પર આપણે ચર્ચા કરી લઈએ। સૌપ્રથમ જે મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે ને એ છે ટેસ્ટ સિરીઝ એટલે કે મોક ટેસ્ટ। મોક ટેસ્ટનું નામ સાંભળો એટલે તમારા બધા વિદ્યાર્થીઓના મનમાં એક જ સવાલ આવે છે કે ભાઈ મોક ટેસ્ટ આપવી કે ના આપવી, જો આપવી તો કેટલી મોક ટેસ્ટ આપવી અને આખા દિવસભરના શેડ્યુલમાં કઈ રીતનો એ મોક ટેસ્ટનો સમાવેશ કરવો। જે નથી આપવા માંગતા એ મોક ટેસ્ટ પોતાના આગવા રીઝન લઈને બેઠા છે, આગવા બહાના બનાવીને બેઠા છે। સૌપ્રથમ એના મગજમાં એ ધારણા બાંધીને બેઠા છે કે મોક ટેસ્ટ એક સમયની બરબાદી છે, આ મોક ટેસ્ટના એકચ્યુઅલ માર્ક થોડાક છે, અથવા આ જે મોક ટેસ્ટ છે તમે આપો છો એ તમારા દિવસભરના શેડ્યુલમાં ક્યાંય જગ્યા જ નથી થતી, ફિટ જ નથી થતું। આટલું મોક ટેસ્ટ આપવા પાછળ સમય બગાડું ત્યાં તો હું 2-4 ટોપિક બીજા કવર કરી લઉં, એ પણ સાચા છે। ચાલો આ તમામ બાબતો આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને પાસાઓ બે ઉદાહરણ દ્વારા સમજી લઈએ। એના જેવી વાત છે કે એક દિવસ તમે નક્કી કર્યું કે ભાઈ મારે પાણીમાં તરતા શીખવું છે, એના માટે તમે સારામાં સારી એક બુક લઈ આવ્યા અને દરરોજ બેસીને વાંચો છો કે આવી રીતનું પાણીમાં તરવાનું હોય, આવી રીતના હાથ પગની મૂવમેન્ટ કરવાની હોય અને આવી રીતનો શ્વાસ રોકવાનો હોય, અને પછી એક દિવસ અચાનક જઈને પાણીમાં કૂદકો મારો છો, શું લાગે તરતા આવડી જશે? અને તરવા લાગશો? ના જ આવડે, તમને મને બેન ખબર છે। તો એ વ્યક્તિએ શું કરવું જોઈએ કે શરૂઆતમાં પહેલા તે તરવાની જે બધી મૂવમેન્ટ શીખી લીધી ને એ બધી મૂવમેન્ટની એને પ્રેક્ટિસ કરવી જોઈએ। જેટલી વધારે એને સારી રીતે પ્રેક્ટિસ કરશે એટલું જ જ્યારે તે ફાઇનલ તરે છે ને એ તરતા શીખવાની એની સંભાવના વધી જશે। મેઇન વસ્તુ, મેઇન મુદ્દો આ જ છે કે જેટલી તમે વધુ સારી રીતે પ્રેક્ટિસ કરશો એટલું જ તમને ફાઇનલ મદદ